નમસ્કાર। રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડવાની પણ પૂરી સંભાવના રહેલી છે અને આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે, જેમાં ખાસ કરી દ્વારકા, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે, તો પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં કચ્છ, જામનગર અને અમરેલીમાં હળવો વરસાદ રહી શકે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાની સાથે જ વરસાદની આગાહી કરાઈ છે। વરસાદી ટ્રફ પસાર થતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઈ છે। ત્રીસ સપ્ટેમ્બરે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં રેડ એલર્ટ પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અપાયું છે। આ સાથે જ પોરબંદરનો પણ રેડ એલર્ટમાં સમાવેશ, જેમાં 30 સપ્ટેમ્બરે વરસાદનું એલર્ટ અપાયું છે। જૂનાગઢ અને પોરબંદરમાં 30 સપ્ટેમ્બરે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 1 ઓક્ટોબરે વરસાદનું યલો એલર્ટ દેવભૂમિ દ્વારકામાં છે। દ્વારકાના અનેક વિસ્તારોમાં મેઘરાજા વરસી શકે છે। પોરબંદર અને જૂનાગઢમાં પણ 1 ઓક્ટોબરે યલો એલર્ટ આપવામાં આવ્યું છે।